બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ છે। ગઢડા, બોટાદ અને રાણપુરમાં વાહનોના પોલીસનું ચેકિંગ કે જ્યાં સાળંગપુર રોડ, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ પર પોલીસે ચેકિંગ કર્યું। સીટ બેલ્ટ અને લાયસન્સ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ। બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે પણ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે। ગઢડા, બોટાદ અને વિવિધ જગ્યાઓ પર ચેકિંગ ચાલી રહ્યું છે કે જ્યાં પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે। અમારા એસપી સાહેબ શ્રીની સૂચના હોય છે કે ટ્રાફિક સંદર્ભે બોટાદ જિલ્લામાં આમથી સમસ્યા વધુ છે। રસ્તાઓ ઘણા નાના છે, સિટી વિસ્તારમાં રસ્તાઓ ઘણા નાના છે, ટ્રાફિક બહુ વધારે હોય છે। તો અમે સતત સિટીમાં અને જિલ્લામાં તમામ જગ્યાએ હેલ્મેટના કેસો, ફેન્સી નંબર પ્લેટો હોય, ચાલુ મોબાઈલ હોય, કાળા કાચવાળી ગાડીઓ હોય અને સીટ બેલ્ટ હોય, એ સંદર્ભે અમે કામગીરી સતત કરતા રહેતા હોય છે। ગયા મહિનામાં પણ અમે કામગીરી ઘણી વધારીને કરેલી અને જેનાથી અમને થોડો અત્યારે ફરક પણ લાગે છે કે બ્લેક ફિલ્મની ગાડીઓ ઘણી ઘટી ગઈ છે જિલ્લામાં અને આ મહિને પણ અમે સતત એ કામગીરી ચાલુ રાખી રહ્યા છીએ। તો જ પ્રકારે હાલ તો વાહનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે। ગઢડા, બોટાદ અને રાણપુરમાં વાહનોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે।